વડોદરાથી મુંબઈ માત્ર 4.5 કલાકનો સફર થઈ જશે। જી હા, આજે આપણે વાત કરવાની છે ભારતના સૌથી લાંબા એક્સપ્રેસવેમાંનો એક દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે। આ એક્સપ્રેસવે 1350 કિલોમીટર લાંબો છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે એ ભારત સરકારનો એક સ્વપ્નદ્રષ્ટા પ્રોજેક્ટ છે, જે દેશના બે સૌથી મોટા નાણાકીય હબ એટલે કે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી અને ભારતની આર્થિક રાજધાની મુંબઈને જોડશે। 8 લેનનો એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો છે અને તે ટ્રાફિક વોલ્યુમ દીઠ 12 લેન સુધી વધારી શકાય છે। 12 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રધાનમંત્રી મોદીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેના સોહાના દોસા સ્ટ્રેચનું ઉદ્ઘાટન કર્યું હતું। સમગ્ર દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પ્રોજેક્ટ જૂન 2024 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે, જેનાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય 24થી 12 કલાક ઘટશે અને વડોદરાથી મુંબઈ માત્ર 4.5 કલાકમાં પહોંચી જવાશે। મુંબઈથી દિલ્હી એક્સપ્રેસવે રૂટ 5 રાજ્યોમાંથી પસાર થશે, જેમાં હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે બનાવવા માટે આ 5 રાજ્યોમાં 15,000 હેક્ટરથી વધુ જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। આ એક્સપ્રેસવે હજારો કુશળ સિવિલ એન્જિનિયરો અને એક્સપ્રેસવેના નિર્માણ માટે 50 લાખથી વધુ કર્મચારીઓ માટે રોજગારીની તકો ઊભી કરે તેવી અપેક્ષા છે।